નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આજે બહુ જ અગત્યનો એવો ટોપિક લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ સિરીઝ વિશે આપ સર્વે મિત્રો સામે ફરી એક વખત ઉપસ્થિત થવા જઈ રહ્યો છું. મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને જે સેમેસ્ટરમાં બીએસસી સેમેસ્ટર 4માં લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ એટલે કે એફ બ્લોકના તત્વોનો જે મુદ્દો છે, યુનિટ છે, એમાં બહુ જ અગત્યનો ક્વેશ્ચન કે જે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ તત્વોની ઇલેક્ટ્રોનની રચનાઓ સમજાવો, તો એના વિશે થોડી ચર્ચા કરવા માટે જઈ રહ્યો છું. તો મિત્રો, શરૂ કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ લેન્થેનાઇડ્સ એન્ડ એક્ટિનાઇડ્સ. તો મિત્રો, એફ બ્લોકના તત્વોમાં ખાસ કરીને જોશો તો લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ એ બંનેને એફ બ્લોકના તત્વો તરીકે કેમ ઓળખવામાં આવે છે એની બહુ જ ટૂંકમાં વાત કરી દઈએ. તો મિત્રો, આ લેન્થેનાઇડ છે અને બીજી સિરીઝ જે છે એ એક્ટિનાઇડ છે, એટલે આ બંને એક્ટિનાઇડ છે. તો લેન્થેનાઇડ કે એક્ટિનાઇડ્સ જે છે એ બંનેમાં જોશું આપણે તો સૌથી બહારની આઉટમોસ્ટ ઓર્બિટલમાં જે સેલ છે એમાં જે કક્ષકો છે એમાં લેન્થેનાઇડમાં 4f કક્ષકનો ઉમેરો થાય છે, એક નવી કક્ષક 4f. એ પહેલાંના તત્વોમાં s, p અને d કક્ષકોનો સમાવેશ થાય છે. જ્યારે આ લેન્થેનાઇડ તત્વોની શરૂઆત જે થાય છે એમાં સૌથી બહારના એટલે વેલેન્સ શેલમાં આઉટમોસ્ટ ઓર્બિટલના શેલમાં f કક્ષકોનો ઉમેરો થાય છે, જેમાં મહત્તમ ક્ષમતા ઇલેક્ટ્રોન ભરાવાની 14 જેટલી છે. અને આવું જ એક્ટિનાઇડના કિસ્સામાં પણ છે. એક્ટિનાઇડમાં 5f ઓર્બિટલ આઉટર મોસ્ટ ઓર્બિટલમાં ઉમેરાય છે. તો મિત્રો, આ જે નવી ઉમેરાતી કક્ષકો અને લેન્થેનાઇડ 57 થી લ્યુટેશિયમ 71 સુધીના પરમાણુ ક્રમાંક ધરાવતા 14 તત્વો જે છે એમાં સૌથી બહારની કક્ષક f જે છે 4f, એમાં ક્રમશઃ એક ઇલેક્ટ્રોન એમ 14 ઇલેક્ટ્રોનનો ભરાવો થાય છે. જ્યારે એક્ટિનાઇડમાં 5f કક્ષકમાં એક્ટિનાઇડથી માંડી અને લોરેન્શિયમ સુધીના તત્વોમાં 14 ઇલેક્ટ્રોન ક્રમશઃ 5f કક્ષકમાં જ ઉમેરાતા હોવાથી આ તત્વોને એફ બ્લોકના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, હવે ચર્ચા કરીએ એની આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની. તો ઇલેક્ટ્રોનિક રચનામાં આપ જોશો, ફોર એક્ઝામ્પલ, અહીંયા લેન્થેનાઇડ 57 પરમાણુ ક્રમાંકથી લ્યુટેશિયમ 71 સુધીના જે 14 તત્વો છે, લેન્થેનમ, સીરિયમ, પ્રોએક્ટિનિયમ, નિયોડિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, then gadolinium, terbium, dysprosium, holmium, erbium, thulium, ytterbium અને લ્યુટેશિયમ. તો આ પ્રકારે આ 14 તત્વો જે છે 57 થી માંડીને 71 સુધીના એ તત્વોને લેન્થેનાઇડ તત્વથી શરૂઆત થતી હોવાથી પહેલા જ તત્વ લેન્થેનાઇડ ઉપરથી એને લેન્થેનાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એને લેન્થેનાઇડ્સ પણ કહેવામાં આવે છે અને લેન્થેનાઇડ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમિલરલી આપણે એક્ટિનાઇડની વાત કરીએ મિત્રો, તો એક્ટિનાઇડ્સમાં પણ તમે જોશો તો પરમાણુ ક્રમાંક 89 થી પરમાણુ ક્રમાંક 103, બરાબર. તો આ જે તત્વો છે 90, 91, 92, 93, 94, 95, 96, 97, 8, 9, 100, 101 and 2 and 3. તો આ જે તત્વો છે મિત્રો એને એક્ટિનાઇડથી શરૂ થતા હોવાથી આ તત્વોને એક્ટિનાઇડ્સ અથવા એક્ટિનાઇડ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો, હવે ઇલેક્ટ્રોનિક રચનાની વાત કરીએ તો અહીંયા જોશો તો ઝેનોન પરમાણુ ક્રમાંક 54 પછી
સૌથી ઓછી વાળી કક્ષક 6s છે. આમાં 4f આઉટમોસ્ટ ઓર્બિટલમાં 4f 5d અને 6s છે. એમાં 4f 5d અને 6xમાં સૌથી ઓછી શક્તિવાળી કક્ષક 6s, ત્યાર પછી 5d અને 4f. તો અહીંયા મિત્રો જોશો તો એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન લેન્થેનમથી માંડી અને લ્યુટેશિયમ સુધી કમ્પ્લીટલી બંને ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલી છે. એટલે 6xમાં બંને ઇલેક્ટ્રોનો કોમન છે જ. હવે ડી અને એફ વચ્ચે ઇલેક્ટ્રોનની ફેરબદલી આપણે જોઈ લઈએ. તો લેન્થેનમમાં ઇલેક્ટ્રોન રચના છે 4f0 5d1 એન્ડ 6s2. એટલે ડીમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે, 57મો ઇલેક્ટ્રોન, રાઈટ. 54 ઝેનોનનો, એસમાં 2 એટલે 56 અને 1 ડીમાં. પરંતુ સીરિયમમાં જોશો તો સીરિયમમાં ડીમાંથી ઇલેક્ટ્રોન 4fમાં આવી ગયો છે, જોઈ શકો છો. સીરિયમમાં કારણ કે 4f અને 5d કક્ષકોની લગભગ શક્તિ લગભગ સરખા જેવી શક્તિ છે. એટલે જેવી રીતે અણુની તત્વની સ્થિરતામાં વધારો થાય એ પ્રકારે ઇલેક્ટ્રોન એક્સચેન્જ અને ભરાવાનો ક્રમ આ પ્રકારે છે. એટલે સીરિયમમાં 4fમાં બંને ઇલેક્ટ્રોન છે, જ્યારે 5dમાં 0 થઈ ગયા છે. ત્યાર પછી પ્રોએક્ટિનિયમમાં એફમાં 3 ઇલેક્ટ્રોન છે, બાકીનું સેમ છે. નિયોડિયમમાં 4f4 અને 4f5. ત્યાર પછી સમેરિયમ 4f6 5d0 6s2. યુરોપિયમમાં 4f7 5d0 6s2. હવે અહીંયા ગેડોલિનિયમની 64ની વાત આવે તો તમે જોઈ શકો છો 4f7 એન્ડ 5d1 6s2, રાઈટ. તો અહીંયા હવે ડીમાં એક ઇલેક્ટ્રોન ગયો છે મિત્રો. તો અહીંયા થોડી સમજૂતી હું આપી દઉં, કારણ કે 6s2 બે ઇલેક્ટ્રોનની ક્ષમતાવાળી એસ કક્ષક બે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ છે, જે બધામાં કોમન છે. ડી ઇલેક્ટ્રોનની કેપેસિટી 5 સબસેલ છે, 10 ઇલેક્ટ્રોન મેક્સિમમ ભરાવાની ક્ષમતા છે. અને એફ કક્ષકની વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. પણ જે રીતે 5d કક્ષક જે છે એને 5 સબસેલ છે, એવી રીતે 4f કક્ષક એફ કક્ષકને 7 સબસેલ છે મિત્રો. એટલે દરેક સબસેલમાં એક એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ભરાઈ જાય તો આવી ગેડોલિયમની ઇલેક્ટ્રોન રચના બહુ જ સ્ટેબલ અવસ્થા, અર્ધપૂર્ણ અવસ્થા 4f અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલે 4f7 રચના આ સ્થાયી રચના છે, આ અર્ધપૂર્ણ ભરાયેલી છે, આ બિલકુલ ખાલી છે અને આ પૂરેપૂરી ભરાયેલી છે. એટલે હવે ગેડોલિયમમાં 4f7 5d1 અને 6s2 ડીમાં એક ઇલેક્ટ્રોન હવે અહીંયા ભરાયો છે. 8મો ઇલેક્ટ્રોન એફમાં ગયો નથી, કારણ કે અહીંયા એફમાં કોન્સ્ટન્ટ 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન એફમાં ભરાઈ ગયા. પણ 8મો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જવાના બદલે ડીમાં જતો રહ્યો, કારણ કે 4f7 જે છે એ અર્ધપૂર્ણ અવસ્થા છે, સ્થાયી રચના છે. એટલે 8મો ઇલેક્ટ્રોન અહીંયા ડીમાં ભરાય છે ગેડોલિયમમાં. ત્યાર પછી ટર્બિયમમાં જોઈએ તો ટર્બિયમમાં હવે જોશું તો હવે 9મો ઇલેક્ટ્રોન આવ્યો છે. એટલે ડીમાં 2 નથી ભરાયા કે એફમાં 8 પણ નથી ભરાયા, પરંતુ ડીનો ઇલેક્ટ્રોન પણ અને નવો ઉમેરાતો 65મો ઇલેક્ટ્રોન પણ. એટલે 4fની જગ્યાએ 4f9 અને 5d વેકેન્ટ થઈ ગઈ, બિલકુલ ખાલી થઈ ગઈ, કારણ કે એફમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકવાની ક્ષમતા છે. ત્યાર પછી ડી ક્રમશઃ 0 છે, જુઓ તમે છેક ઇટરબિયમ સુધી. પછી 4f9 5d0 6s2. અહીંયા ડિસ્પ્રોશિયમમાં પણ તમે જોશો તો 4f10 થઈ ગયા, અહીંયા 4f11 12 13 અને 14. તો આની રચના પણ ખૂબ સ્થાયી રચના છે ઇટરબિયમની. 4f14 મેક્સિમમ એફ કક્ષક ભરાયેલી છે, 5d0 બિલકુલ ખાલી અને 6s2 અહીંયા પણ. તો આ પ્રકારે તમે જોશો તો 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 અને 71. તો આ પ્રકારે ઇટરબિયમ સુધી ઇલેક્ટ્રોન રચના ભરાય છે અને છેલ્લે 71મો ઇલેક્ટ્રોન ડીમાં એક ઉમેરાય છે. તો મિત્રો અહીંયા જોશો તો ઇટરબિયમની આ રચના જે છે 4f14
5d0 અને 6s2. સિમિલરલી યુરોપિયમની જોશું 63 તો એ પણ 4f7 5d0 અને 6s2. તો આ બંને રચનાઓ ખૂબ જ સ્થાયી રચનાઓ છે. તો આ પ્રકારે લેન્થેનાઇડ શ્રેણીનું પહેલું તત્વ હોવા છતાં એમાં એફ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ભરાતો નથી અને એ ઇલેક્ટ્રોન ડીમાં ભરાય છે, એટલે એફ કક્ષક બિલકુલ ખાલી છે. પરંતુ સીરિયમમાં સીધા એફમાં બંને ઇલેક્ટ્રોન ભરાય છે જ્યારે ડી ખાલી થઈ જાય છે. ઓકે, તો આ પ્રકારે એની ઇલેક્ટ્રોન રચનાને સમજાવી શકાય. સિમિલરલી આપણે જોઈએ તો એક્ટિનાઇડ તત્વો, જેમાં એક્ટિનિયમ 89 છે, રાઈટ, એમાં 5f 6d અને 7s. તો અહીંયા રેડોન નિષ્ક્રિય વાયુ 86 એનો પરમાણુ ક્રમાંક એટલે 86 અને 7s ની શક્તિ સૌથી ઓછી હોવાથી બે ઇલેક્ટ્રોન પહેલેથી જ એમાં ભરાય છે. સૌથી પહેલી પસંદગી ઇલેક્ટ્રોન 7s ને આપે છે. સૌથી ઓછી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા ભરાય છે. એટલે 7sમાં ફ્રોમ એક્ટિનિયમ ટુ લોરેન્સિયમ આપ જોશો તો 7s2 કમ્પ્લીટલી ભરાયેલી છે જ. તો હવે પ્રશ્ન છે ડી અને એફ કક્ષક વચ્ચે, 5f અને ડી. તો અહીંયા પણ લેન્થેનાઇડની જેમ શરૂઆતમાં 6dમાં એક ઇલેક્ટ્રોન છે. થોરિયમમાં તો થોરિયમ જોશો તો અહીંયા પણ ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત નથી થઈ, ડીમાં જ જાય છે. જે લેન્થેનાઇડ તત્વો કરતાં સહેજ એની કમ્પેરિઝન આ પ્રકારે કરી શકાય. ત્યાં સીરિયમમાં બે ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ગયા હતા, જ્યારે અહીંયા બંને ઇલેક્ટ્રોન જે છે એ 5d2માં જાય છે, 5f કક્ષક ખાલી છે. તો એક્ટિનાઇડ તત્વોમાં લેન્થેનાઇડ કરતાં એક્ટિનાઇડ તત્વોમાં ઇલેક્ટ્રોન રચનામાં જે ડિફરન્સ છે એમાં તમે જોશો તો એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત અહીંયાથી થાય છે, પ્રો એક્ટિનિયમથી, રાઈટ. તો અહીંયા 86 7s2માં એટલે 87 88, ડીમાં 1 89 અને બે ઇલેક્ટ્રોન એફમાં એટલે 91. તો અહીંયા પ્રોએક્ટિનિયમમાં 5f2 5d1 અને 7s2. તો હવે આ પ્રકારે એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થઈ છે. જે પ્રકારે આગળ જઈશું તો યુરેનિયમ 92માં જોશો તો 5fમાં 3 ઇલેક્ટ્રોન થયા, અહીંયા એક ઇલેક્ટ્રોન ભરાયો જ્યારે ડીમાં 1 નો 1. અહીંયા નેપ્ચ્યુનિયમમાં પણ 5f4 બાકી સેમ. પ્લુટોનિયમ 5f6. તો અહીંયા હવે તમે જોશો તો ડીનો ઇલેક્ટ્રોન પણ એફમાં આવેલો દેખાય છે. પ્લુટોનિયમમાં અહીંયા જોશો તો 5fમાં 6 ઇલેક્ટ્રોન છે, જ્યારે 5d કક્ષક બિલકુલ ખાલી થઈ ગઈ. સિમિલરલી અમેરિશિયમ તો એમાં પણ 5f7 અને ડી ખાલી છે. પછી અહીંયા જોશો તો ક્યુરિયમ, તો ક્યુરિયમમાં 5f7 છે, હવે ડીમાં એક ઇલેક્ટ્રોન ભરાયો છે, રાઈટ. પરંતુ પાછા તરત જ બર્કેલિયમમાં જોઈશું તો બહુ જ ચેન્જ છે. બર્કેલિયમ 5f7 ની જગ્યાએ 5f9 થઈ જાય છે અને ડી બિલકુલ વેકેન્ટ થઈ ગઈ. એટલે અહીંયા ડીનો ઇલેક્ટ્રોન પણ 5fમાં ભરાઈ ગયો છે. પછી કેલિફોર્નિયમ, તો કેલિફોર્નિયમમાં જોશો તો 5f10 6d0, આઇન્સ્ટાઇનિયમ 5f11 6d0, ફર્મિયમ એમાં 5f12 6d0 7s2, મેન્ડેલિયમ તો એમાં 5f13 6d0 7s2, નોબેલિયમ તો એમાં 5f14 6d0 7s2 અને લોરેન્સિયમમાં 5f14 6d1 અને 7s2. એનો મતલબ નોબેલિયનની રચના એકદમ સ્ટેબલ અર્થ આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે, તમે જોઈ શકો છો. 5f14 ડી કક્ષક બિલકુલ ખાલી અને 7s કક્ષક પણ પૂર્ણ ભરાયેલી છે. તો અહીંયા મિત્રો અમેરિશિયમ 5f7 બિલકુલ એફ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે 7 અને 5d0 છે 7s2 છે. તો અમેરિશિયમની ઇલેક્ટ્રોન રચના અને નોબેલિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા એફ કક્ષકો પૂર્ણ ભરાયેલી છે. તો આ બંને ખૂબ જ સ્થાયી રચનાઓ બતાવતા તત્વો છે. બાકીના તત્વોમાં ડી અને એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન એક્સચેન્જ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આ પ્રકારે લેન્થેનાઇડ તત્વો
અને એક્ટિનાઇડ તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. મિત્રો, આશા રાખું છું કે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ તત્વોની ઇલેક્ટ્રોન રચના ટેબ્યુલર ફોર્મમાં જ્યારે તમને એક્ઝામિનેશનમાં પ્રશ્ન પૂછે ત્યારે આવું ટેબ્યુલર ફોર્મમાં તો બતાવવું જ પડે તમારી ઇલેક્ટ્રોન રચના. અને મારા શબ્દોમાંથી જે પણ તમે યાદ રાખી શકો એટલા શબ્દો તમારે વર્ણનાત્મક પણ લખવા પડે. શા માટે ડી અને એફ કક્ષકો વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન એક્સચેન્જ થાય છે અને જ્યાં એની સ્ટેબિલિટી મેક્સિમમ દેખાય ત્યાં ડીનો ઇલેક્ટ્રોન પણ એફ કક્ષકમાં ભરાય છે. તો આ પ્રકારના વેરિએશન્સ અને ઇલેક્ટ્રોન રચના લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ તત્વો જે છે એમાં જોવા મળે છે મિત્રો. અને આ જ કારણે ઇલેક્ટ્રોન રચનામાં જેટલી વેરાયટી છે, જેટલી વેરાયટીઝ જેને કહી શકીએ આપણે ડી અને એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાની છે, એટલા માટે જ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ તત્વો જે છે એમાં ઘણા બધા તત્વો એવા છે કે જે +2, +3, +5 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. તો મિત્રો, હવે પછી આપણે ઓક્સિડેશન અવસ્થાઓ માટે એક વિડીયો નેક્સ્ટ વીકમાં હું મૂકવાનો છું. આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ગમ્યો હશે. અને પરીક્ષાની દ્રષ્ટિએ તો બહુ જ અગત્યનો પ્રશ્ન છે જ. બહુ જ સરળ ગુજરાતી લેંગ્વેજમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો જ છે. તો મિત્રો, આ વિડીયોને ખૂબ લાઈક કરો. આપ સર્વે મિત્રોના બધા જ ગ્રુપમાં એને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, હજી સુધી આપને મારી સર્વિસ જો આપ સર્વે મિત્રોએ એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બહુ જ જલ્દી સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને હું મારા આગળના નેક્સ્ટ વિડીયો જે છે આપ સમક્ષ હું વધુમાં વધુ સરળતાથી મોકલી શકું. ધન્યવાદ. નમસ્કાર.